હાલો જાનુ આઈ લવ યુ. તને બહુ લવ કરું છું પણ કઈ રીતે સમજાવું ખબર નહીં પડતી. હવે જો હું એવો નહીં જેવો ગિલેન્ડર તો હું નહીં કે તું અત્યારે જાઓ શિયાય તો તને જાદુથી મારીશ. હું માંગુ છું એની પાસે જાદુ કે ભાઈ મને કોઈક નરસિંહ ધૂણાઈ ના લો જાદુ, તો હાલતો જ નથી. એ મને મળ્યો જ નથી. હાલે છે એની મને મળ્યો જ નથી. હું એના ઘરે જઈને વાત કરીને આવ્યો તો એ મને મળવા જ નહીં આવે. સમજી એને મારા ભૈયાજી ભાઈબંધ એકવાર રોકીને કીધું હતું કે છોકરાને સારું કરી દે, તો એને કીધું સારું કરી દઈશ પણ એ મને મળવા નહીં આવે. મારા નરસિંહ ધૂણું છે. મને ને ધૂણીશ એટલે હું મારા સારું છે, મને સારું લાગશે, મને સારું થઈ જશે. સમજી મારા અમરાવાડીમાં બધાની પાસે કલાકારી છે. ભીલની ચાલીમાં, સૌગણનગરમાં, તારા ભવાનનગરમાં. તારા ભવાનનગરના બધાના વાળ ખાધેલા છે. તારા ભવાનનગરના કેટલાયના લાકડા ને બાકડા ખાધેલું છે. પેલો લાલીઓ ફાલીઓ આજ્યો ભજીયો બધાનું જાદુનું વસ્તુ ખાધેલી છે. સમજી કેટલાય છે ભવાનનગરમાં. સમજી કે જાદુગર છે. સૌગણનગરમાં બધાની વસ્તુ ખાધેલી છે. ઝાડના લાકડા, પાંદડા લાકડા. ભીલની ચાલીવાળાની બધી વસ્તુ ખાધેલી છે. હારી ભગવાન માતાજીની લાઈનમાં મળે કેવું વસ્તુ મળી હોય બધું ખાધેલું પીધું. તારત તો શક્તિ કરત પણ મેં સાણંદમાં બધું બંધ કરી નાખ્યું. જેમ જે છોકરાના હોસેપમાં હું ફૂલ ખાઈને આવ્યો હતો ને એની ગાણ પડી હતી. એટલે જો જાનું હું તો તને કેવું શક્તિ ભક્તિ તને જાનું ના કહું, તને નામથી જ બોલાવું. મારી મજબૂરી છે તો મારે આવું બધું કેવું પડે છે. ને તારા ભાઈ લોકો તારા ભાઈએ એકવાર મને મારવાની વાત કહી ખોટી કરી. જો તું મારી મદદ નહીં કર ને તો હું જો મેં પહેલાં જ કહી રાખ્યું છે. હવે તારે મદદ કરવી હોય તો કર, સીધી રીતે આવીને લગ્ન કરીને રહે. નયનભાઈ મને શક્તિ આલો, નરસિંહ ધૂણાવો. જીતુભાઈ મને તમારી જેવી શક્તિ આલો, હાથ ચાલાકીવાળી, વિચ્ચામાં જાદુ આવો, પૈસા રાધેભાઈ તમારી જેવું મારીને કાપીને ખાવાનું શીખવાડો. જય શ્રી રામ, જય નરસિંહ.